મિત્રો ધોરણ 11 સમતલમાં ગતિ વિષય ફિઝિક્સ એના આપણે દાખલા ચલાવી રહ્યા છે અને એની અંદર સમતલમાં ગતિ કરતા કણ માટે આ સમીકરણ લાવ્યા હતા x માઇનસ આ x0 આ v0x પ્લસ 1/2 ax a t નો સ્ક્વેર ને રીતે y માટે y માઇનસ y0 બરાબર v0y વત્તા 1/2 આ ay ઇન્ટુ ટી સ્ક્વેર. તે જ રીતે આપણે આ vx બરાબર આ v0x x ઇન્ટુ ડી અને vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ ડી આ x ઘટક આ y ઘટક બે સમીકરણનો આધારે આપણે ગયા વખતે દાખલા ગણાવ્યા હતા અને આપણે આગળ વધ્યા. આજે નવી રીતથી તમને દાખલો ગણાવું છું. આ રીતે પણ ગણી શકાય અને નવી રીતે પણ આપણે ગણી શકીએ. નવી રીતની અંદર આ r બરાબર આ xi વત્તા y છે, xi વત્તા y છે. હવે નવી રીતે કેવી રીતે ગણાય એના માટે તમને જે કઈ રીતે અનુકૂળ પડે, બેમાંથી કોઈ પણ રીતે અનુકૂળ પડે માન્ય છે. તો આ બીજી રીતથી તમે પરિચિત થાવ એના માટે આ બીજી રીતે હું આ દાખલો ગણાવું છું. રકમ તમને આ રીતે આપેલી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4.21. રકમમાં આપ્યું છે કોઈ કણ, આ કોઈ કણ t બરાબર 0 સમય ઉદ્ગમ બિંદુ, આ ઉદ્ગમ બિંદુ થી 10 J મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને xy સમતલમાં આ xy સમતલમાં તેનો અચળ પ્રવેગ 8I વત્તા આ 2J મીટર પ્રતિ સેકન્ડ હોય તો આ સેકન્ડ સ્ક્વેર છે. તો કયા સમયે તેનો એક્સિયા 16 મીટર થાય. પ્રશ્ન આ રીતે થાય. અને બીજો દાખલો તેનો વાયામ કેટલો હશે, તેનો વાયામ કેટલો હશે. અને બીજો દાખલો કીધો છે, આ પહેલો દાખલો ઝડપ કેટલી, ઝડપ શોધો. તો મિત્રો અહીંયા દેખો, આ રીત પ્રમાણે આપણે શું કર્યું હતું, પહેલા આપણે આ સમીકરણ લીધું હતું. ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત થાય છે, આ 0 લઈ લેવાના. v0x અહીંયા શરૂઆતનો વેગ જે છે એટલે આ 0 આવશે. x બરાબર આ રહ્યો 8 અને એના પછી તમને t મળશે. તો પહેલાં હું આ રીતે જૂની રીતે દાખલો ગણાવી દઉં છું. તો સૌ પ્રથમ ચાલો હવે આના પરથી ઉદ્ગમ બિંદુ આગળ એટલે x બરાબર 0
એટલે y0 બરાબર 0. આટલા વેગથી ગતિની શરૂઆત કરે છે માટે v0x બરાબર 0 અને v0y બરાબર દેખો 10 મીટર પ્રતિ સેકન્ડ. આ શરૂઆતનો વેગ છે, જે છે એટલે y લખ્યો. આ અચળ પ્રવેગની ગતિની આટલી શરૂઆત કરે છે તો આ તમારો ax કહેવાય. આ x બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને તમારો આ ay કહેવાય બરાબર b મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કયા સમયે જેનો x યામ 16 મીટર ત્યારે t શોધો. t બરાબર શોધો અને y યામ શોધો. y બરાબર શોધો. આ પહેલો દાખલો. અને બીજો દાખલો રકમમાં આપ્યું છે એનો v શોધો. આવું પૂછ્યું છે. આ રકમ લખી દીધી. હવે હું શું કરું દેખો દોસ્તો, જૂની રીત પ્રમાણે લાસ્ટ ટાઈમ ચલાવેલી રીત પ્રમાણે હું આમાં બધી કિંમત મૂકી દઉં અને હું ટીને શું કરતા બનાવી દઉં. હવે ચલો x બરાબર x માઇનસ x0 બરાબર v0xt પ્લસ 1/2 આ x ઇન્ટુ ટી સ્ક્વેરમાં ચલો કિંમત મૂકતા આની અંદર કિંમત મૂકી દેતા. ચલો x બરાબર દેખો આ રહી 16 0 v0x બરાબર 0 વત્તા 1/2 આ ax બરાબર 8 અને t તમારે શોધવાના છે એટલે ટી સ્ક્વેર માટે 16 બરાબર 4 ઇન્ટુ ટી સ્ક્વેર માટે ટી સ્ક્વેર બરાબર 4 માટે t બરાબર 2 સેકન્ડ. સમય મળી ગયો. પહેલો જવાબ મળી ગયો. હવે y શોધવાના છે. આની અંદર કિંમત મૂકી દો. y શોધવાના. ચલો આ 0 v0y બરાબર આ રહ્યા, ay બરાબર આ રહ્યા, આ t છે એ આ રહ્યા, મળી ગયા. મૂકી દો એમાં તો y મળી જશે. હવે y માઇનસ y0 બરાબર આ v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 આ ay ઇન્ટુ ટી સ્ક્વેરમાં આ કિંમત મૂકતા માટે y માઇનસ 0 બરાબર v0y બરાબર 10 ગુણાકારમાં 2 વત્તા 1/2 ay બરાબર 2 અને t બરાબર 2 નો વર્ગ બરાબર સાદુરૂપ આપીએ 20 વત્તા 4 2 ઉડશે 4 બરાબર 24 મીટર. જ્યારે x બરાબર 16 હોય ત્યારે y બરાબર 24 મીટર હશે. હવે વેગ શોધવાનો છે. તો વેગ શોધવા માટે મિત્ર શું કરીએ દેખો, આ વેગ માટે આમાં કિંમત મૂકીએ. હવે વેગ માટે ચલો ઝડપ માટે. ઝડપ એટલે મૂલ્ય માટે. ઝડપનો અર્થ થાય મૂલ્ય માટે. ચલો vx બરાબર v0x વત્તા x ઇન્ટુ ટી માં કિંમત મૂકતામાં આ કિંમત મૂકો માટે vx બરાબર v0x બરાબર 0 x બરાબર 8 અને t બરાબર 2 માટે vx બરાબર 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એ જ રીતે vy બરાબર v0y વત્તા ay ઇન્ટુ ટી. v0y બરાબર દેખો v0y એટલે 10, ay બરાબર 2 અને t બરાબર 2. 10 ને 4 14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
હવે વીનું માન, ચલો વીનું માન વી બરાબર વર્ગમૂળમાં VX નો સ્ક્વેર વત્તા VY નો સ્ક્વેર. સાદુરૂપ આપીશું તો VX નો સ્ક્વેર બરાબર 16 નો વર્ગ, VY નો વર્ગ એટલે 14 નો વર્ગ, ને સાદુરૂપ આપીશું તો Vની કિંમત તમને મળશે અહીંયા 452. અને 452નું વર્ગમૂળ આપણે કરીશું તો 452નું વર્ગમૂળ 21.2 મીટર પ્રતિ સેકન્ડ, જે તમારો માગેલો જવાબ છે. આ રીતે તમને લાસ્ટ ટાઈમ ગણાવ્યો હતો. હવે બીજી રીત તમને અનુકૂળ પડે તે રીત. આ રીત સરળ છે. કોઈ કહે સાહેબ મને આ રીત ઓછી ભાવે છે, કોઈ બીજી રીતે ગણાવો તો કોઈ બીજી રીતે ગણાવું છું. વિગત એની એ જ રાખું છું. આ પહેલી રીત. આ સેકન્ડ રીત હવે કામ કરું છું અને આગળ વધીએ છીએ. રીત તો આની આ જ કહેવાય, પણ કોઈ વિદ્યાર્થીને એમ કહે કે સાહેબ હું બીજી રીતે ગણું, તો લાવ બીજી રીતે ગણાવું. તો એના માટે R બરાબર અહીંયા જોઈએ. ચાલો, સમતલમાં ગતિ માટે R બરાબર R0 પ્લસ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આ આપણું સમીકરણ છે. માટે આ બીજી રીત શરૂ થઈ. આ દાખલો બીજી રીતે કઈ રીતે ગણાય અને આના આગલો દાખલો પણ આ બીજી રીતે કઈ રીતે ગણાય એના માટેની વાત કરી. કોઈ વિદ્યાર્થી કે મારે આ રીતે ગણવો છે એના માટે R બરાબર R0 એટલે ઉદ્ગમ બિંદુ, ને ઉદ્ગમ બિંદુ એટલે 0 વત્તા V0 શરૂઆતનો વેગ આ રહ્યો, પ્રારંભિક વેગ આ 10G આ ઇન્ટુ ટી વત્તા 1/2 આ એ તમારો આ રહ્યો, આ 8I વત્તા 2G આ ઇન્ટુ ટી નો સ્ક્વેર. આને અહીંયા લખી દીધા. હવે છૂટું પાડો માટે R બરાબર 10G ઇન્ટુ ટી વત્તા આ બે અંદર જવા દઈએ એટલે દેખો બે અંદર ગયા એટલે 4I, અને ટી અંદર ગુણાશે, આ અંદર ગુણાશે એટલે ટી નો સ્ક્વેર વત્તા બે અંદર ગયા જે ઇન્ટુ ટી નો સ્ક્વેર. આ બે આના વડે ભાગશો, 8ને 2 વડે ભાગશો એટલે 4 આયા, I ઇન્ટુ ટી સ્ક્વેર. આ બે આને વડે ભાગશો એટલે જે વધશે એના ટી અંદર આવશે. આ I વાળું પદ આગળ લખીએ માટે R બરાબર દેખો I વાળું પદ આગળ લખીએ 4I ઇન્ટુ ટી નો સ્ક્વેર વત્તા આમાંથી જે કોમન કાઢો, આમાંથી આ જે કોમન કાઢો તો 10T વત્તા આ ટી નો સ્ક્વેર. સાદુરૂપ આપ્યું તો અહીંયા આ જે કોમન નીકળ્યો. હવે મિત્રો આપણે શું કરીએ દેખો, આની સાથે સરખાઈ દો અને નંબર 1 આપો અને નંબર 1 આપો. સમીકરણ 1 ને આ R બરાબર આ XI વત્તા YJ સાથે સરખાવતા આની સાથે આને સરખાઈ દો. સરખાઈ દઈએ તો આ તમારું X થયું. દેખો આ X થયું, આ X ઇન્ટુ ટી સ્ક્વેર. દેખો X આ I છે, આ 4 ઇન્ટુ ટી સ્ક્વેર એ X થયું. મારે X બરાબર આ 4T નો સ્ક્વેર. અને આની સાથે આને સરખાવશો, દેખો આની સાથે આને સરખાવશો, આની સાથે આને સરખાવો માટે Y બરાબર આ 10T વત્તા
આ ટીનો સ્ક્વેર. આ સરખાઈ દીધા. હવે આપણે શું કરીએ તો x બરાબર 16 છે ત્યારે ટી તમારે શોધવાના છે. હવે સમય મળી જશે. હવે ચલો x બરાબર 16 મીટર છે માટે આમાં મૂકી દઈએ તો 16 બરાબર 4t નો સ્ક્વેર 4 માટે ટી સ્ક્વેર બરાબર દેખો 4 માટે 4 નું વર્ગમૂળ 2 થશે 2 સેકન્ડ. દેખો ટી આવી ગયો. આ ટી આવી ગયો. ટી તમને આ રીતે મળ્યો. આ ટીને આમાં મૂકી દો ત્યારે વાય મળી જશે. હવે y બરાબર 10t વત્તા આ ટી સ્ક્વેરમાં આ ટી બરાબર 2 મૂકતા જો આમાં મૂકી દેતા માટે y બરાબર 10 ગુણાકારમાં 2 વત્તા 2 નો વર્ગ માટે y બરાબર 10 ને 2 12 એટલે 20 વત્તા 4 એટલે 24 મીટર. તો y તમને મળી ગયો. હવે આપણે શું કરીએ છે મારે વેગ શોધવો છે. દેખો આ રહ્યો આનો વેગ એ શોધવાનો છે તો આનું ટીની સાપેક્ષમાં વિકલન કરું એટલે vx મળશે. આનું ટીની સાપેક્ષમાં વિકલન કરું એટલે vy મળશે. આ નંબર હું 2 આપી દઉં છું. હવે વેગ માટે સમીકરણ 2 પર છે. ચલો x બરાબર 4t નો સ્ક્વેર નું વિકલન ટીની સાપેક્ષ વિકલન કરતા માટે ચલો dx upon dt આનું વિકલન બરાબર 4 અને ટી સ્ક્વેરનું વિકલન થાય 2t બરાબર 4 2 8 ઇન્ટુ ટી અને ટી બરાબર દેખો 2 છે બરાબર 16 અને આ dx upon dt ને તમે vx કહો છો. આ vx કહેવાય. dx upon dt એટલે vx કહેવાય. તો એ જ રીતે સમીકરણ 2 પરથી ચલો y બરાબર 10t વત્તા આ ટી સ્ક્વેર નું ટીની સાપેક્ષ વિકલન એટલે dy upon dt બરાબર ટીનું વિકલન 1 ટી સ્ક્વેરનું વિકલન 2t બરાબર 10 વત્તા 2 ગુણાકારમાં 2 બરાબર 14 ટી બરાબર 2 લીધા. આ તમારું vy કહેવાય. આ vy બરાબર 14 મીટર પ્રતિ સેકન્ડ. 2 ઘટકો મળી ગયા. 2 ઘટકો મળ્યા પછી હવે આપણે એનું વર્ગમૂળ કરી દો તો મૂલ્ય મળી જશે. સમીકરણ 2 પરથી હવે ઘટકો મળ્યા. વેગ v બરાબર વર્ગમૂળમાં vx નો સ્ક્વેર વત્તા vy નો વર્ગ. vx બરાબર 16 નો વર્ગ વત્તા 14 નો વર્ગ અને સાદુરૂપ આપીશું તો હમણાં જે જવાબ લાયા હતા 25.2 મીટર પ્રતિ સેકન્ડ જે હમણાં લાવ્યા હતા 21.2 એ આપણો જવાબ આવી જશે. બીજી રીત છે. બેમાંથી જે રીત તમને અનુકૂળ પડે એના માટે છે. તો આ રીતે કામ તમે કરી શકો છો. તો અહીંયા આ દાખલો મેં તમને અલગ અલગ રીતે ગણાવ્યો. પરીક્ષાની અંદર અને શોર્ટકટ રીતે કેવી ગણવો એ પણ તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો અને બહુ ઇઝીથી ફટાફટ કામ કરવાનું છે એટલે એ રીતે તમારે આગળ વધવાનું છે. તો
તો સમયનો વ્યય થયા વગર દાખલા ઝડપથી ગણી શકીએ તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તમને જે રીત અનુકૂળ પડે એ રીતનો યુઝ કરવો જોઈએ. હવે નવો દાખલો શરૂ કરીએ. તો દાખલા નંબર 9માં રકમમાં તમને આ રીતે આપેલું છે 4.20. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20 રકમમાં આ રીતે આપી છે. એક કણનો સ્થાન સદિશ, આ એક કણનો સ્થાન સદિશ, આ સ્થાન સદિશ r બરાબર 3 into t આ I વત્તા માઇનસ 2t નો સ્ક્વેર into j વત્તા 4k આ રીતે રકમમાં આપ્યું છે. નાનો એકમ આ મીટર છે. અચ્છા, તો કણનો વેગ અને પ્રવેગ મેળવો. પહેલો દાખલો, તો કણનો વેગ અને પ્રવેગ મેળવો. ને બીજો દાખલો, t બરાબર આ 2 સેકન્ડ કણના વેગનું માન અને દિશા શોધો. તો મિત્રો અહીંયા દેખો, આ નવો દાખલો શરૂ થયો. આવા દાખલાને ખાસ ધ્યાન રાખશો. આમાં અલગ અલગ ચેન્જ કરીને નીટમાં પૂછતા હોય છે. તમને સ્થાન સદિશ આપેલો છે, એનું વિકલન કરો એટલે તમને વેગ મળે. આનું વિકલન કરશો એટલે વેગ મળશે. ફરીથી પાછું આનું વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળશે. દાખલો આ રીતે ગણવાનો છે. હવે શું કરે તમને પરીક્ષામાં, અહીંયા તમને આર આપેલો છે એટલે આ રીતે ગણવાનો. પણ પરીક્ષામાં તમને કરશે શું, તમને પ્રવેગ આપ્યો હશે અથવા વેગ આપ્યો હશે, આ આપ્યો હશે, અને સ્થાન સદિશ શોધવાનું પૂછે, ઉલટું કરવાનું પૂછ્યું હશે. આ ધ્યાન રાખશો. તો અત્યારે તમને આર આપેલો હશે અને વી અને એ શોધવાનો છે. પરીક્ષામાં તમને આવું કરશે, તમને વી આપેલો હશે, આ વી આપેલો હશે અને આર ગોતવાનો કીધો હશે. તો વિકલન કરવાની જગ્યાએ સંકલન કરવાનું અને સંકલન કરવાનું. તો શું કરવાનું, અહીંયા જુઓ, તો dr બરાબર, દેખો આના પરથી dr બરાબર v ઇન્ટુ dt. પછી આનું સંકલન કરશો તો તમને r મળશે. તો આ એક જરાક નોંધમાં રાખજો. એ રીતે પ્રવેગ માટે પણ આ જ રીતે ડબલ વખત સંકલન કરશો. પ્રવેગ પહેલા વેગનું સંકલન કરશો એટલે મળશે, અને વેગ મળ્યા પછી વેગ બરાબર x/t વાળું સૂત્ર લેશો એટલે તમને સ્થાનાંતર મળશે. જે રીતે તમને આપ્યું હોય, અનુકૂળતા પ્રમાણે ગોઠવણી કરી હોય એ રીતે કામ કરશો. આ થોડીક તમને એક્સ્ટ્રા આપતો રહું છું જેથી આપણે સરળતા રહે. ચલો આ તો કામ કરવાનું ચાલુ કરી. પહેલો દાખલો, ચલો, સ્થાન સદિશ, ચલો, r બરાબર 3t I માઇનસ 2t નો સ્ક્વેર ઇન્ટુ j વત્તા 4k. ચલો, ટીની સાપેક્ષમાં વિકલન કરતા, ટીની આ સાપેક્ષમાં આ વિકલન કરતા માટે dr/dt બરાબર, ચલો, આનું વિકલન 3i, આનું વિકલન માઇનસ 2 into 2t
ટી સ્ક્વેરનું વિકલન 2t ઇન્ટુ જે, અને અચળ છે એનું વિકલન 0. આ તમારો વેગ કહેવાય. માટે v બરાબર 3i - 4t ઇન્ટુ જે. આનું ફરીથી વિકલન કરો, આ વેગ મળી ગયો. આ નંબર 1 આપી દો. સમીકરણ 1નું ચલો ટીની સાપેક્ષ વિકલન કરતા એટલે dv/dt બરાબર. દેખો અહીંયા ટી નથી એટલે આનું વિકલન 0 -4 ઇન્ટુ જે. ના તમારો પ્રવેગ કહેવાય બરાબર -4 ઇન્ટુ જે. આ તમારો પ્રવેગ કહેવાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ નંબર આપો 2. દેખો આ અચળ પ્રવેગી ગતિ છે. તો તમને પૂછ્યું આ ગતિ કઈ, તો અચળ પ્રવેગ. દેખો એનો પ્રવેગ અચળ છે અને પ્રવેગની દિશા એ ઋણ y દિશામાં છે. હવે બીજો દાખલો, t બરાબર 2 સેકન્ડ આગળ વેગનું માન અને દિશા. તો આમાં t બરાબર 2 મૂકી દો. બીજો દાખલો, ચલો t બરાબર 2 સેકન્ડ આગળ વેગ માટે સમીકરણ 1નો ઉપયોગ કરતા માટે v બરાબર 3i - 4 ગુણાકારમાં t બરાબર 2 આવ્યા ઇન્ટુ જે. માટે v બરાબર 3i - 8j. અને માન લઈએ, માન લઈએ માટે v બરાબર વર્ગમૂળમાં 3² વત્તા -8². સાદરૂપ આપવામાં આવે તો અહીંયા 73 આવશે. આ 73 આવશે અને 73નું વર્ગમૂળ કરીશું તો 8.54 આવશે. હવે દિશા માટે, દિશા એટલે y ઘટક ભાગ્યા x ઘટક વેગનો. ચલો દિશા માટે તો tan θ બરાબર vy/vx. તો vy આ રહ્યો, તો vy આ જોઈ લઈએ. આ તમારો y ઘટક કહેવાય, આ તમારો x ઘટક કહેવાય. આ તમારો y ઘટક કહેવાય, આ તમારો x ઘટક કહેવાય. તો y બરાબર -8 અને x બરાબર 3. માટે tan θ બરાબર આ tan ઇનવર્સ -8/3. અને આનું નેચરલ જોશો, આનું નેચરલ જોતા આવડે તો 70 અક્ષ આવશે. 70° x અક્ષ સાથે નીચે બરાબર 70 ડિગ્રી. આ x અક્ષ સાથે નીચે માઇનસ છે એટલે નીચે આવશે. x અક્ષ સાથે ખરું પણ નીચેના ભાગમાં. તો અહીંયા માઇનસ છે એટલે નીચે, જો પ્લસ હોત તો ઉપર. તો અહીંયા આ ઉપર કહેવાય, આ x અક્ષ આ ઉપર કહેવાય અને આ નીચે કહેવાય. અહીંયા આ જગ્યાએ જે ખૂણો બનશે માઇનસ છે એટલે. આનું નેચરલ કીધા જોવાનું, મેં તમને શીખવાડેલું છે. તો નેચરલ જોઈ અને કિંમત મૂકી દે. તો મિત્રો નેચરલ, સાઇનનું નેચરલ, કોસનું નેચરલ, ટેનનું નેચરલ આ જોતા તમને આવડવું જ જોઈએ. આ બેઝિક ખ્યાલ, બેઝિક પાયો કહેવાય. નકર તો 12 સાયન્સમાં કાઠું પડતું રહેશે. તો અહીંયા આગળ વધતા જઈએ છે. નેક્સ્ટ હવે એ જ રીતે નવો દાખલો શરૂ થયો.
એના પછીનો 4.23. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23. અવકાશમાં કોઈ એક સ્વૈચ્છિક ગતિ માટે આ અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સાચો છે? કયો સાચો સંબંધ અસાચો છે? આપણે એના માટે વાત કરવાની છે. તો રકમમાં આપી છે. પહેલો, આવા 4 વિકલ્પ આપેલા છે. વી સરેરાશ, આ સરેરાશ બરાબર વી T1, આ T1 આગળનો વેગ વત્તા આ વી T2 આગળનો વેગ ભાગાકારમાં 2. આ પહેલો. બીજો, વી સરેરાશ બરાબર આર T2 માઇનસ આર T1 ભાગાકારમાં આ T2 માઇનસ T1. આવું આપ્યું છે. ત્રીજો RT બરાબર આ R0 ઉદ્ગમ બિંદુ આગળ વત્તા V0T વત્તા 1/2 આ A ઇન્ટુ આ T². ત્યારબાદ આ D. ડીની અંદર આ VT બરાબર આ V0 પ્લસ AT. આ એની અંદર આ A સરેરાશ બરાબર આ VT2 માઇનસ VT1 ભાગાકારમાં T2 માઇનસ T1. હવે શું કે જરા જ્ઞાન રાખો. અવકાશમાં સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો અહીંયા તો સ્વૈચ્છિક ગતિ માટે આ બી અને આ ઈ, આ 2 સંબંધો એ સાચા સ્વૈચ્છિક ગતિ માટે. આ બંને ઘટકો એ સાચા. જ્યારે ACD આ A ધ્યાન રાખજો, આ A આ C અને આ D, આ 3 સંબંધો છે એ અચળ પ્રવેગી ગતિ હોય તો જ સાચા. જો કણની ગતિ આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે તો જ સાચા, બાકી નહીં. તો અહીંયા A B, ત્યારે B અને D એ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચા. B અને આ E. તો અહીંયા હવે વાક્ય રચના લખવાનું છે.
તો અહીંયા આન્સર તો બી અને ઈ, બી અને ઈ આ સરેરાશ પ્રવેગ છે, આ સરેરાશ વેગ છે. તો બી અને ઈ એક કોઈ પણ અવકાશમાં કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચું છે. અવકાશમાં કોઈ પણ સ્વૈચ્છિક આ ગતિ માટે આ સાચું છે. અને આ એ ત્યારબાદ સી અને આ ડી ત્યારે સાચું જ્યારે કણની ગતિ અચળ પ્રવેગી હોય ત્યારે. देखो अचल प्रवेगी गति समीकरण है v बराबर v0 प्लस at. अचल प्रवेगी गति समीकरण ए रीते आ पण छे ने आ समीकरण परथी लाया था ए आपणे याद छे. तो अहींया दाखलो सारांश आपणे अचल प्रवेगी गति समीकरण होय तो ज वापरी शकाय, बाकी बधा माटे आ वापरी शकाय नहीं. बधा माटे आ समीकरण वापरी शकाय नहीं एवुं कहे छे. ध्यान राखीशुं. चलो, थैंक यू.